ભારત વિકાસ પરિષદ પાટણ શાખાના મહિલા ટીમ દ્વારા ત્રિદિવસીય બાલ સંસ્કાર શિબિરનું આયોજન તારીખ 19/5/2025 થી 21/5/2025 અગાસિયા વીર પાટણ ખાતે સવારે 38 કલાકથી 11:30 કલાકના સમયમાં કરવામાં આવ્યું, જેમાં વિવિધ વિષયો જેવા કે રામાયણ, મહાભારત, ગીતા, પર્યાવરણ, અહલ્યાબાઈ હોલકર તેમજ વ્યસન મુક્તિ જેવા વિષયો પર વિમલભાઈ ખમાર, કમલેશભાઈ સ્વામી તેમજ શાંતિભાઈ પટેલ, પારસભાઈ ખમાર, નરેશભાઈ પટેલ ઉપરોક્ત વિષય પર વિદ્યાર્થીઓને સમજૂતી આપી। તે ઉપરાંત અલગ અલગ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, જીકે ક્વિઝ અને રમતગમતની સાથે સાથે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવ્યું। દરેક વિષય પછી તેમાંથી બાળકોને પ્રશ્નોત્તરી કરી તેમજ વિવિધ પ્રકારની રમતો રમાડી તેમાં વિજેતા થનાર ખેલાડીને ઇનામ આપીને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તો સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે દાંત અને આંખનો મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। તેમાં ડૉક્ટર વંદનાબેન પટેલ અને ડૉક્ટર મિલિંદભાઈ પટેલે બાળકોને દાંતની તપાસ કરીને ઝીણવટભરી માહિતી પણ આપી હતી। તેમને દરેક શિબિરાર્થીઓને કીટ પણ આપવામાં આવી હતી। ડૉક્ટર નિખિલભાઈ ખમાર દ્વારા બાળકોને આંખની તપાસ કરી વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ન કરીને આંખોની રોશની જાળવી રાખવા સમજાવ્યું હતું। દરરોજ બાળકોને પૌષ્ટિક નાસ્તો તથા એનર્જી ડ્રિંક આપવામાં આવતું હતું। આ ત્રિદિવસીય બાલ સંસ્કાર શિબિરમાં 80 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને છેલ્લા દિવસે તેમને તેમના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા। આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનો હતો। પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરતા હિન્દુ સંસ્કૃતિ મુજબ જન્મદિવસની ઉજવણી, દીપ પ્રાગટ્ય કરી માતા પિતાને પગે લાગી સેવાકીય કાર્ય કરવા, ગાય અને કૂતરાને રોટલી ખવડાવી, પક્ષીઓને ચણ નાખવું તેમજ પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદને મદદ કરવી, પૈસાનો વ્યય ન થાય તે રીતે ખર્ચ કરવો, પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવું વગેરે સમજાવવામાં આવ્યું હતું। આ ત્રિદિવસીય કાર્યક્રમનું સંચાલન મિત્તલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। યોગ જાગૃતિબેન ખમાર, એરોમ્બિક અને મ્યુઝિકલ ડાન્સ મમતાબેન ગાંધી દ્વારા શીખવાડવામાં આવ્યો હતો। ચિત્ર સ્પર્ધાનું આયોજન મહિલા ટીમ દ્વારા થયું હતું। જીકે ક્વિઝનું આયોજન મહિલા સહ સંયોજિકા રક્ષાબેન સોની અને દીપલબેન દ્વારા યોજાયું હતું। પાટણની ઓળખ એવી માટીના રમકડા જીતુભાઈ ઓતિયા દ્વારા બતાવવામાં આવ્યા હતા અને રમકડા રહેલામાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ બતાવ્યા હતા। સંસ્કાર પ્રકારના સંયોજન કમલેશભાઈ સ્વામી દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં પ્રાર્થના અને શ્લોકનું મહત્વ સમજાવી તેનું ગાન પણ કરવામાં આવ્યું હતું। મહિલા સહભાગિતા મમતાબેન ગાંધીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। શાખાના પ્રમુખ પૂર્ણિમાબહેન મોદીએ સંસ્થાનો પરિચય કરાવીને બાળકોને આવકાર્યા હતા। શાળાના મંત્રી મમતાબહેન ખમારે બાળ સંસ્કાર શિબિર કેમ કરવામાં આવે છે તે સમજાવી બાળકોને આ શિબિરમાં ભાગ લેવા પ્રોત્સાહિત પણ કર્યા હતા। વેકેશનની રજાનો સદુપયોગ કરીને બાળકો કેવી રીતે જ્ઞાન સાથે ગમ્મત મેળવી શકે તે આ શિબિરમાં પુરવાર કર્યું હતું। આ કાર્યક્રમમાં શાખાના ટ્રસ્ટીઓ, પ્રાંત કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં બહેનો તેમજ કારોબારી સભ્યો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમની સમાપન પ્રસંગે દીપલબહેન કંદોઈએ આભાર વિધિ કરી હતી અને લાગણીથી બંધાયેલા આ શિબિરાર્થીઓ સાથે રાષ્ટ્રગાન કરીને છૂટા પડ્યા હતા।